રાજકોટમાં લાંચિયા અધિકારી સામે ગૃહ વિભાગની મોટી કાર્યવાહી। રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવાશે। 23 કરોડ 15 લાખની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ। મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે વસાવેલી અપ્રમાણસર મિલકતો છે। કાયદેસરની આવક કરતાં 628.42% વધુ અપ્રમાણસર મિલકત। સાગઠિયાની અપ્રમાણસર મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની મંજૂરી। એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરાયો હતો। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોહિત ભટ્ટ સંવાદદાતા ફૂલ એન્ડ પર। મોહિત, પૂરી વિગત। જે રીતે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો અને તેમાં જે ટાઉન પ્લાનિંગ ઓફિસર જે મનસુખ સાગઠિયા છે તેની અપ્રમાણસર મિલકત સામે આવી હતી અને તેને લઈને જે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેની જે મિલકત છે તેને ટાંચમાં લેવા માટે ગૃહ મંત્રાલયને જાણ છે તે કરવામાં આવી હતી। આજે રાજ્ય સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી છે। 23.15 કરોડની તેની જે મિલકત છે તે ટાંચમાં લેવામાં આવશે। મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે જે અપ્રમાણસર મિલકત છે તે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા જે ટાંચમાં લેવામાં આવશે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં જે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તે જેલમાં છે અને તેમની વિરુદ્ધ જે બેદરકારીનો ગુનો દાખલ થયો છે, સાથે સાથે અપ્રમાણસર મિલકતનો પણ ગુનો દાખલ થયો છે, જેને લઈને એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી માટે।